અમદાવાદમાં દિનપ્રતિદિન હત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે। જો વિગતવાર વાત કરીએ તો 13 સપ્ટેમ્બરની મોડી રાત્રે વિરાટનગર બ્રિજ નીચે પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂદાણીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાયેલી હાલતમાં મર્સિડીઝ કારની ડેકીમાંથી લાશ મળી આવી હતી। વિરાટનગર બ્રિજ નીચે પાર્ક કરેલ મર્સિડીઝ કારમાંથી દુર્ગંધ આવવાની સ્થાનિક લોકોને જાણ થતાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને ઓડવ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। આ ઘટનાની તપાસમાં ગણતરીની કલાકોમાં જ તમામ આરોપીઓને રાજસ્થાનના કોટામાંથી પકડી લેવામાં આવ્યા હતા। આ પકડાયેલા તમામ આરોપીઓને લઈને આજરોજ ઝોન 5 ડીસીપી શ્રી જીતેન્દ્ર અગ્રવાલ સાહેબ દ્વારા ઓડવ પોલીસ સ્ટેશનમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પકડાયેલ આરોપીઓ દ્વારા કરવામાં આવેલ પાટીદાર અગ્રણી બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની હત્યાને લઈને મીડિયા મિત્રોને સંબોધન કરતા શ્રી ડીસીપી જીતેન્દ્ર અગ્રવાલ સાહેબે શું કહ્યું, જોવા તેજ નેત્રનો ખાસ અહેવાલ। તારીખ 13/9/2025 ના રોજ આશરે રાત્રે 10 વાગ્યાની આજુબાજુ ઓડો પોલીસ સ્ટેશનને જાણ થાય છે કે વિરાટનગર બ્રિજની નીચે વિરાટનગર 4 રસ્તા બ્રિજની નીચે એક કારની અંદર ડેડ બોડી મળી આવેલ છે, જેથી ઓડો પોલીસ તાત્કાલિક રવાના થાય છે અને ઉપર સિનિયર અધિકારીઓને જાણ કરે છે। ત્યારબાદ પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરવા માટે ઓડવ, નિકોલ, રામોલના બધા જ પીઆઈ શ્રી તેમજ ડી સ્ટાફની ટીમ એસીપી આઈ ડિવિઝનના સુપરવિઝન અને ડીસીપી ઝોન 5ના સુપરવિઝનની અંડર બનાવી અલગ અલગ દિશામાં તપાસ કરવાનું ચાલુ કરે છે, જેમાં આશરે બપોરે તપાસ કરતા 100 જેટલા અને તેનાથી વધારે સીસીટીવી કેમેરા ચેક કરતા આશરે બપોરે 2:30 વાગ્યાની આજુબાજુ જે કારની અંદર ડેડ બોડી મળી આવી છે તે કાર 3 ઈસમો વિરાટનગર 4 રસ્તા બ્રિજની નીચે મૂકી જવાનું જાણવા મળે છે અને ત્યારબાદ તેઓ બાઇક ઉપર રવાના થાય છે તે જાણકારી મળે છે, જેની આગળ તપાસ કરતા આ બાઇકના માલિકને શોધી લેવામાં આવે છે। જે બાઇકનો માલિક એવું કહે છે કે આ બાઇક તેણે તેના મિત્ર રાહુલ ઉર્ફે હિમાંશુ રાઠોડને આપેલી હતી અને તેની સાથે અન્ય 2 ઈસમો પણ હતા। ત્યારબાદ તેઓને ટેકનિકલ સર્વેલન્સમાં અમારી ટીમ મૂકે છે અને મોડી રાત્રિના જાણ થાય છે કે તેઓ અમીરગઢ ચોક બોર્ડરની નજીકથી રાજસ્થાનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે, જેથી તાત્કાલિક અમે અમારી એક ટીમ આરોપીની શોધમાં રવાના કરીએ છીએ અને આરોપીઓ દૂર ન ભાગી જાય તે માટે અડધી રાત્રે બનાસકાંઠાના એસપી શ્રીને અમે મદદ માટે જાણ કરીએ છીએ। તેઓ પોતાની એલસીબી ટીમ તેમજ અમીરગઢ પોલીસ સ્ટેશનની ટીમ અને ડીવાયએસપીની ટીમને અમારી મદદમાં મોકલે છે અને આરોપીઓને સિરોહી નજીક હસ્તગત કરે છે। અમારી ટીમ ત્યારબાદ પહોંચતા અમને આરોપી આપે છે અને અમે તેઓને અહીં લાવી પૂછપરછ કરીએ છીએ। આરોપી કે જેમાં હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ પોતાની પૂછતાછ દરમિયાન જણાવે છે કે તેને મરણ જનાર હિંમત કનુભાઈ રૂડાણીનું હત્યા કરવા માટે મનસુખભાઈ લાખાણી ઉર્ફે જેકી નાઓએ સોપારી આપેલી હતી અને બીજો આરોપી છે પપ્પુ ઉર્ફે હીરાજી મેઘવાલ અને ત્રીજો આરોપી જે છે તે કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે। હત્યા નિકોલમાં સરદાર ધામ જે આવેલું છે તેના બેઝમેન્ટની અંદર કરવામાં આવેલી હતી। આરોપીઓ જે મરણ જનાર છે તેને પહેલાથી ઓળખતા હતા અને તેઓ તેમનો પીછો કરતા હતા। જે મરણ જનાર છે તે પોતાની કાર સરદારધામ બેઝમેન્ટમાં પાર્ક કરીને ઉપર જાય છે, આરોપીઓ કારની નજીક પહોંચે છે અને જ્યારે મરણ જનાર પોતાનું મીટિંગ પૂરી કરીને જ્યારે બેઝમેન્ટમાં પરત આવે છે ત્યારે તેની ત્યાં હત્યા કરે છે ચાકુથી અને ત્યારબાદ તેને કારની ડેકીમાં લઈ જઈ જુદા જુદા વિસ્તારમાં ફેરવી અને અંતમાં વિરાટનગર 4 રસ્તા બ્રિજની નીચે પાર્ક કરીને ભાગી જાય છે। હાલમાં આરોપીઓની પૂછપરછ ચાલુ છે તેમજ મનસુખભાઈ લાખાણીની ઉર્ફે જેકીની અટક કરવાની પ્રક્રિયા ચાલુમાં છે। તેમની પૂછપરછ કરીને એનો ચોક્કસ વિગતો મેળવી શકાય। આ જે આરોપી અને જે મરણ જનાર છે તેઓ પાર્ટનરશિપમાં હતા અને તેમની વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે મનદુખ હતી। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ હત્યા કર્યા બાદ મનસુખભાઈ લાખાણી ઉર્ફે જેકીનાઓને
ફોન કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેઓએ તે સમયે ફોન ઉપાડેલા નથી. આજથી 1.5 વર્ષ પહેલા જે મુખ્ય હત્યારો છે હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ અને મનસુખ લાખાણી ઉર્ફે જેકી, એ તેને ત્યાં ગાર્ડનું કામ કરતો હતો. પછી ત્યારબાદ જે તે સમયે 1 વર્ષ પહેલા જે મનસુખભાઈ લાખાણીએ જે આરોપી છે હિમાંશુ, તેને 50,000 રૂપિયા આપવાની વાત કરીને અને જે મરણ જનાર છે તેના મારવાની વાત કરેલી. આ 2024ની અંદર જે મરણ જનાર છે તેના પુત્રે આરોપીના પુત્ર ઉપર એક ઇકોનોમિક ઓફેન્સ CID ક્રાઇમમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. અત્યારે તપાસની અંદર મેન તો હત્યાનું કારણ શું અને કેમ કરી તે બાબતની અત્યારે આપણે તપાસ કરી રહ્યા છે અને અન્ય આરોપીઓ કોણ છે તે બાબતની પણ તપાસ ચાલુ છે. એ અત્યારે અમારે પૂછપરછ અને તપાસની અંદર અત્યારે અમે આરોપીઓ જે મુખ્યત્વે હિમાંશુ અને પપ્પુ એ રાજસ્થાનના સિરોહી નજીક જવાર ગામના આરોપીઓ છે અને અહીંયા તેઓ જેમાં રાહુલ છે તે અહીંયા ડ્રાઇવિંગ અથવા તો ગાર્ડનું કામ કરતો હોય છે અને જે પપ્પુ છે તે કારખાનામાં કામ કરે છે. એમાં જે મુખ્ય આરોપી છે હિમાંશુ છે, એણે આખો જે પ્લાન ઘડ્યો હતો એની સાથે આ બંને આરોપીઓને પોતાની સાથે રાખ્યા હતા.